વાપીના ઇમરાનનગરમાં જ ડિલિવરી બોયના 60,000 રૂપિયા છુમંતર કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા। ઇમરાનનગર વિસ્તારમાં પાન મસાલાની ડિલિવરી કરતા ડિલિવરી મેન એક દુકાન પર સામાનની ડિલિવરી કરવા ગયા હતા। 60,000 રૂપિયા ભરેલી થેલી બાઇક પર મૂકી દુકાનમાં સામાન આપવા ગયા। તે સમયે મોકાનો લાભ લઈ ગઠિયાઓ રૂપિયા ભરેલી થેલી લઈ નાસી છૂટ્યા। ડિલિવરી મેન પરત આવતા થેલી મળી ન હતી, જે ઘટના નજીકની દુકાન પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ભોગ બનનારે સીસીટીવીના આધારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બનાસકાંઠાથી સમાચાર। પાલનપુર સરકારી વસાહત પાસે જાહેરમાં બબાલ થઈ છે। સરકારી વસાહત લારીવાળા ફેરિયા વચ્ચે બબાલ થઈ છે। બાટ અને પથ્થર વડે સામસામે મારામારી થઈ હતી। લારીઓના શાકભાજી રોડ પર વેરાયા હતા। બબાલમાં ખાનગી ઇકો ગાડીને નુકસાન થયું છે। ફેરિયાઓની બબાલને પગલે ટ્રાફિક જામમાં જોવા મળ્યો હતો અને જે પબ્લિક હતી તેઓમાં પણ ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। ફેરિયાઓની બબાલમાં 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે। સુરતમાં જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે। સુરતના રસ્તા પર તોફાની તત્વોએ જોખમી સ્ટન્ટ કર્યા। સ્કેટિંગ શૂઝ સાથે પ્રેક્ટિસ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો। વાહનોના ધમધમાટ વચ્ચે યુવકનો આ સ્ટન્ટ જોવા મળ્યો। આ તરફ સુરતથી સમાચાર। બાઇકમાં લાગી છે ભીષણ આગ। પાર્ક કરેલા બાઇકમાં લાગી છે આગ। બાજુમાં પાર્ક કરેલા બાઇકમાં આગ પ્રસરી ગઈ। સરથાણાના ગોકુલમ માર્કેટમાં પાર્ક કરેલા બાઇકમાં આગ લાગી હતી। ફાયરે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુ કરી। આગમાં બાઇક બળીને ખાખ થયા। આગ લાગવાનું કારણ અકબંધ। આ તરફ ગીર સોમનાથથી સમાચાર। સુત્રાપાડા પાલિકામાં પ્રમુખની વરણી। મનહર બારડની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। 2 મહિના પહેલા પાલિકા પ્રમુખે આપ્યું હતું રાજીનામું। નો રિપીટ થિયરીના આધારે નવા પ્રમુખની વરણી। સુત્રાપાડા પાલિકામાં ભાજપનું શાસન, જેમાં હવે પ્રમુખ તરીકે નામની જાહેરાત કરવામાં આવી છે। વરણી કરવામાં આવી છે મનહર બારડની। દાહોદની ખરોદ જિલ્લા પંચાયત સભ્ય નીરજ મેડાએ શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે। રવાળી ખેડા ગામે સામૂહિક શૌચાલયની તેઓએ ઓચિંતી મુલાકાત લીધી, જેમાં સુરતની પાર્થ એજન્સી દ્વારા ગેરરીતિ આચરી હોવાનો આરોપ લગાવ્યો છે। તેમની માંગ છે કે જિલ્લા પંચાયતમાંથી એજન્સીનું લાયસન્સ રદ કરવામાં આવે, સાથે જ તેમને મળેલા અન્ય કામ પણ બંધ કરવામાં આવે। તો મારે જવાનું થયું ત્યારે પાર્થ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટર ટેન્ડરની પ્રક્રિયા દ્વારા કામ લાગ્યું હતું એને બિલકુલ ગુણવત્તા વિહીન કામ કર્યું છે, તકલાદી કામ કર્યું છે। અને જે ધાબુ છે, શૌચાલયનું સામૂહિક શૌચાલય જે ધાબુ છે એમાં પણ 2 જગ્યાએ હોલ પડેલા છે। રીતે વિદેશ મોકલનાર સકંજામાં આવ્યા છે। એસએમસીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ। મહેસાણાથી લઈ કેતન પટેલની ધરપકડ। આરોપીઓ લોકોને ખોટી રીતે વિદેશ મોકલતા।